બની ગયેલી વાત કોભની કહેવું હોય તો શબ્દ લેવો પડે. લાઈવમાં એ શબ્દ લેવો પડે. બે ચાર દી પછી અમારે આમ કરવું છે તો એ શબ્દ લેવો પડે. તે શબ્દ શું હોય છે? શબ્દ કોક સંત વિલા જાણે કર્યા કર્મ પ્રમાણે. એમને શબ્દ લાગડ બધા જાણે એમ કે ને, તો એમને શબ્દ લાગડ બધા જાણે, બધા નથી જાણતા. અને આ નાનકડા ખીણકાક છોકરાએ ગાયું એ ગુરુજીએ સબસ છોડાયું. સૂતો જગાડ્યો, મને દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, ગુરુતરા મારા ગુરુજીએ તાર્યા અને મને જમણાના હાથેથી છોડાયો. ધન ગુરુદેવ આ મારા ધન ગુરુ દાતા ગુરુજીએ સબસ સુનાયો. ચા પીવું એ તો શબ્દ સાચો રે જે અગમ ઘર દેખાય. અગમ હોય છે જ્ઞાની સિવાય કોઈને હિલાવ નથી. જ્ઞાતિને તો કોઈને નહીં, પણ જ્ઞાની જ હોય તો એને હિલાવ મળે. હા, એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાય. નામ લેવું એવું રે જે આપોપનું અડગું કાઢે. નામ એવું લેવાય કે જે આપણી અંદરથી આપાપણું મળે એ અડગું થઈ જાય. નદી દરિયામાં મળે છે અને પછી મટે છે, કઈ દરિયો થાય છે. ગુરુજીને મેં કીધું કે મારી ઈચ્છા છે તો મને શબ્દનું જ્ઞાન થયું છે તમને કેમ ખબર પડશે? મને કે તું દોઢીનો થઈને કોઈ વસ્તુનો ન્યાય તું ન આપતો. આ કોડ વાયર છે એનો ન્યાય આપે છે, સ્પીકર એનો ન્યાય આપે છે, સ્ટેન્ડ એનો ન્યાય આપે છે, હાર્મોનિયમ પેટીના સુર એનો ન્યાય આપે છે. તું દોઢો નો થતો કે હું આમ થયું. દરેક વસ્તુ તને બોલતી ભરાશે. જ્યારે તને શબ્દની ખબર પડી જશે ત્યારે લઈ શકે. દરેક વસ્તુ તને બોલતી ભરાશે. કીર્તન ગાવાનું કે આંબો લીંબુ ને જાંબુ બોલે, રાખજો તો ખરકાને બોલે છે. આંબો રાખજો, લીંબુ રાખજો, જાંબુ રાખજો, જમનાજી લહેર બોલે, આકાશે પાતાળે બોલે, કદમગીરી ડાળે બોલે, ગોવર્ધનના શિખરે બોલે, ચંદ સરોવર બોલે, ઓલું બોલે, ઓલું બોલે, ઓલું બોલે. સર્વ જગતમાં વ્યાપક બોલે. ક્યાં બોલતો હશે આવડા બોલવા વાળો? મારી અંદર બોલે છે ને એવડો તમારી બધા સાંભળે છે. એ કઈ જગ્યાએ ઊભો રહીને સાંભળે છે અને મારી અંદર બોલે છે કઈ જગ્યાએ ઊભો રહી અને બોલે છે. ભજન કાંઈ કે 52 અક્ષર 12 જે બોલે, નહીં પોથી નહીં પુરાણ, સદગુરુએ મને મારેલ વચનનું ના બાર. મળવું ગમે છે બધા, મટવાનું આવે છે ને ત્યાં હારા હારા લીટી મારી જાય. કે પડતા જોઈ લો કે 5 પછી નાગરોને નક્કી થયું ને દુર્ગો હારી કે દાસા. ગાયને બેલ એને ભરોસા કરે એની મરદાએ સેવા કરે, પણ ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા કૈસા અજબ તમાશા. હે મન તું દ્રઢ કરી લે વિશ્વાસ. કૃષ્ણ જેવા રામ જેવા જો ગુરુને પૂજતા હોય, એક મુહૂર્તમાં એસી દેખી જેના રામ અને કૃષ્ણ પૂજારા ટપલી દઈને પૂજારા ભર મેં મધપૂર્વક મારા
તમે પ્રેમથી જોજો. મારે શું ચેલા કરવા છે એટલે લાવા રાખું છું. એ કરવા તો આવ્યો નથી. પણ સત્સંગ કરવાનો આદેશ છે ને બોલવા એ તૈયાર છે એટલે બોલું. મન માનતા પૂરા ગુરુ ભેટા ખરી બતાવી દીધી વાત. ખોરી લીધું જૂનું ખાતું, સંતો ખોરી લીધું જૂનું ખાતું. આવું જાવું સર્વે મટી ગયું સર્વે લૂંટાતું. સંતો ખોરી લીધું જૂનું. આમાં સમજે છે ને, જે આપણી અંદર જે સમજે છે ને ત્યાં પડ્યો છે શબ્દ. શીશમમાંથી ફર્નિચર બનાવીને તો એ શીશમનું ફર્નિચર કહેવાય. હાગમાંથી બનાવીને એટલે હાગનું કહેવાય. પછી બીજા કોઈ લાકડાનું બનાવે, આંબાનું આ તો એ કહેવાય. પણ હોતારને કહી કે લાકડું બનાવવાનું તારે અને ફર્નિચર બનાવવાનું તો કે એ નહીં બને. કારણ કે એને બિચારાને ખબર ન હોય કે લાકડું શેમાંથી બને. અને સયાજીરાવ ગાયકવાડને વડોદરા સ્ટેટ એને કહે છે નિરાશ સ્વામી કે હે સયાજીરાવ, એક શબ્દ છે સબ હી સર્જા. આપણે માં એમ કેવું હોય તો લેવો પડે શબ્દ. સર્જન શબ્દમાંથી માનું કેવી રીતે થાય? બાપ એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. કાકો એમ કેવું હોય તો શબ્દ લેવો પડે. કાકી એમ કેવું હોય, ભાઈ કેવો હોય, ભાભી કેવું હોય, હારા કેવું હોય, આવું કેવું હોય, શબ્દ લેવો પડે. આનો બાબાજી આ એમ કીધું મરી ગયો, મરી કાઈ ગયો નથી, આ રહ્યો. એને તો મોજ જ કરી, કરાવી જ કરી, કાંઈ કહી તો એને એવું તો આ તો કાંઈ ઘટે એક વાત છે, હા તો આનંદ કર્યો શબ્દ લીધો. સદગુરુ સદગુરુના બાળકો હોય ને એમાં કાંઈ ઘટે નહીં. એમાં કાંઈ સદગુરુ શબ્દ આર હે, શબ્દ પાર હે અને શબ્દ હે ઠગ ઠેરિયા. શબ્દમાં એ શબ્દ સમझे वो शब्द मेरिया. शब्द शब्द का अंतरा, डिस्टेंट, अंतर अंतर. शब्द शब्द का अंतरा. अरे सार शब्द चित्त दे. તારું જે ચિત્ત છે ને સાર શબ્દમાં દે. જે શબ્દમાં હરિ બિરાજે वो શબ્દ નિરખ લે. એ શબ્દમાં ડોક કાઢી કાઢું છે. કારણ કે શબ્દ માં હરિ બિરાજે એ શબ્દ નિરખ લે. ₹40 લાખની ગાડી લ્યો અને શોરૂમ વાળો એમ કે આમાં બ્રેક નથી તો તમે લ્યો. કાં એ ઉકળાવી દે. એમ તમને શબ્દ સ્થિર રાખી તો વાંધો હોવો છે. શબ્દની ખોજ કરવાની જરૂર છે. ગુફામાં ગરી ગયા છે, મરી ગયા, આમ બેડ વળી ગયા છે થોડા. આ ભવા આમ તમે જોવો તો ગુચરે ગુચરા ગુચરે ગુચરા. જોગી મુનિ જોતા ફરે, નો આવે તપસી યોગી ને ધ્યાને. ઘટો ઘટને આ પ્રગટ રમી રહ્યો મહાવાક્યની શાને. સખી મારે આંગળે રમે 14 ભુવનનો સ્વામી. આ ગોકુળમાં લીલા કરી અને હવે પૂર્ણ પદવી પામી. આ અમેરિકા ગયો તો એની બાજુમાં જોવો તો પણ મરી ગયા ને ક્યાં ખબર હોય. બેંગ્લોર ગયો તો અહીંયા બાજુમાં ઉભો. લલિતા ઘોડદરા બાજુમાં ફરી ફોટો પડાયો હોય તો અહીંયા જ બાજુમાં જ ઉભો. એને ખબર ન હોય. હા એ ઓલો એરો ઉતાર થાય ને એરો એટલે એમાં એનું ધ્યાન હોય. મારા પણ ન હોય. ગુંજાનો લાડવો ભાવ ગયા વગર ખવાય છે નહીં. દેશ કાલ દિશી માઈ કહો તો કહા જ્યાં પ્રભુ નહીં. કહો તો ખરા કે ક્યાં ઈશ્વર નથી. હરિવ્યાપક સર્વત્ર સમાન પ્રેમ કે પ્રગટ હોય મેદાન. રામ અને કેવલ પ્રેમ પ્યારા જાની લેવું જો જાનના.
શું ऐसे प्रेम सबसे ऊंची प्रेम सगाए जहाँ जहाँ भक्तन को भीड़ पड़े तहाँ तहाँ प्रभु दौड़ी जाए सबसे ऊंची प्रेम सगाए ये ना तो एक प्रेम नो माने सबसे सबसे कर ले प्यार जगत में कोई नहीं कराए ભૂતો વાથી એ શબ્દ બધી વસ્તુને ઓળખાવે છે અને ભજન ગાય મોટાના ગળા હવા દે સમાજન વિનાનું આ સાધન શું કામનું વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય રે આપમાં વસે છે નિજ આત્મો જેના વીણ જેવપણું નહીં જાય રે દાખલા કેવા દે એમાં એક એક પછી એક એક રવિ રવિ કહે રે રજની નહીં ચડે અંધારું તો ઉગા પૂઠે જાય રે અજવાળા કરી લ્યો ગુરુગમ જ્ઞાન નવે ખંડમાં અજવાળા થાય પછી શું હૃદય રવિ ઉગી જાય ગુરુગમ જ્ઞાન અજવાળા નવે ખંડમાં થાય રે આ જેમ છે એમ કે એવા તો ઘણા દાખલા છે પારસમણી વિના જે પથરા મળે એના વડે લોઢું કંચન ન થાય આપણને તે પારસમણી પણ હોય કટકો ટાઈટ હોય ટાઈટ ખીલી લઈને ઉડાડી કાંઈ સમ ન થાય પારસમણી વિના જે પથરા મળે એના વડે લોઢું કંચન ન થાય પારસ વર્ષે લો તરત ચડે અને મૂંઘે મૂંઘે વિચારનો સંગ બહુ કરો છો ને એ શબ્દની ખબર પડતી નથી વિચાર છે ચોખ્ખો કહે છે રવિ સાહેબ કે માયા હે નિજ સપના જૈસે बिन गुरु को मन दिया कहे रवि राम चेतन ब्रह्म जाएगा भया भ्रम दिया एक एक दाखला केवा टायका છે 100 મણ લખો અગ્નિ કોરે કાગળી અને એને લઈને રૂના ગંજ અડકારો લખેલ અગ્નિથી રૂ દાજે નહીં એક તીખારી આમ ઉડી જાય ને બીડીની એટલે વ્રતિ એક સાથે જ પડે થાય આગ લાગી જાય અમેરિકામાં લાગી નહીં એક વાત છે પણ પ્રગટ હોવું છે અને પ્રગટ જ પ્રગટાવી શકે પાંચે પાંચ તત્વોમાં એકેય તત્વ બતાવો પ્રગટ હોય તો આકાશ વાયુ તેજ જળ અને પૃથ્વી એકેય પ્રગટ નથી એ દરિયો બોલ્યો છે ગગન સમીર સુંદરકાંડમાં કે ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહજ જડ કરણી અમારે તો જડ કરવી છે તમે બાણ લઈને શોષી લઈશું તો કેટલા જીવનું આયુ બનશે એનો અર્થ એ થયો કે પાંચ તત્વમાં એકેય પ્રગટ નથી તો આ પાંચ તત્વ આ શરીર બન્યું તો આ પ્રગટ હોય કોઈના મકાને જાઓ તો મકાનમાં રહેનારને મળો કે મકાનને મળો અરે આયા ખણ મારે ને કોક તો હું એમનો હોય માં એમનો કહું કાંઈ ખણ આ દિવાલમાં મારે પણ રહું છું એટલે એમ કહું કે નાકના ડાલા શું કરસ મરી ગયા હા વળી ડાલા બોલવા ત્યાં મારે ઘર એટલે કંઈ મન ન વાગે એ મહાત્માને તો અગ્નિ બારે નહીં બધા વાંચે છે છાપામાં ખોદી અવસાન નોંધમાં એ શું હોય છે આત્મા
મીરાબાઈનું ભજન ગયા આત્માનો અડખા ભાવના ફેરા નહીં હોય પાછો આડી ઊભી માના પેટે પ્રગટ થતો હોય મરી ગયો હું ચોર શિલાગ્યોની ફરતો ફરતો આશા ત્યાં વાર્તા સુરતા ત્યાં મુકામ અંતમતી સૌગતિ જેવું અન્ન એવું મન સબત તેવી અસર જેવા આચાર્ય વિચાર સામે ઓળખ એ તમારા હાથમાં છે અહીં આવો એટલે કહું તમારે ઘરે કહેવાનું આવું શબ્દને ગોતી લઈ જાઓ જેમ મને તમને સ્થિર રાખશે 40 લાખની ગાડી અને જો એમાં બ્રેક નહીં હોય તો સ્થિર નહીં રહે અને આ કે સ્થિર રહીએ સ્થિર રહીએ સ્થિર રહીએ શબ્દ સ્થિર રહીએ હા. શબ્દ સ્થિર સ્થિર રહેવાય બાકી સ્થિર ન રહેવાય અને ગુરુજી સંબંધ જ છોડાવે હા કારણ કે આજે હું છે કે સાંભળવા ટેવાયેલા છે ને એટલે સાંભળનારને ભૂલી ગયા એટલે સાંભળવામાં ટેવાયેલા એવા આપણે સાંભળવામાં આખી જિંદગી કાઢીને પોણો હોય ગયા પછી આ ચામડીથી સ્પર્શ કરીને એમાં આખી જિંદગી વહી ગઈ પણ કાકા સ્પર્શને કોક જાણે છે રીસો ખરવચડો ચીકણો ગરમ ઠંડો આ બધા સ્પર્શ છે એને કોક જાણે છે એમાં કોડાથી બધાય રૂપને નિહાળ્યો તો કોક જોનાર છે ને તો જોનારનો કહી દી એ ધ્યાન ન કર્યું અને વિચાર જ કર્યા આખી જિંદગી વિચારમાં ગઈ આ જીવડીથી હવે રસાસ હલમાયનો સવારે જેમું બપોરે જેમું 8 પેડા 8 પેડા આ એમ કેવડો ભાવ કાંઈ ઘટે નહીં એમ. આ શરીર જો કેવા થઈ ગયા. આઠ પેલા નહીં, મેં તો પેલા ચોકી જાલ લીધી પેલા. મેં કીધું નાતે ભલે આ ક્યાંય ન વહી જવું જોઈએ. હા કાદીરુભાઈ? આનંદ કરું છું બે હા, હાલો, હાલો. પૃથ્વી ગંધ વાહ. ગંધ ગુણ દુર્ગંધ કે સગુણ તો અહીંયા વિચાર કરી પણ કોઈ સુંઘડાનો વિચાર ન કર્યો એમ વાતો કરીએ હારી નારી રાગને છોડેલી રાગને સોગરની પણ કોઈ વિચાર ના બોલતો મોની કારણ કે મારી ઈચ્છા થાય પરાને જવા દે પછેની મધ્યમાં વેખીને જવા દે બોલતા પુરુષની બોજવી વાણી બોલતો પુરુષ છે એની વાણીને બુજવી પ્રાપ્ત કરવી તો ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે મારે કઈ ચેલાચેલી હું કોઈ પણ સંપ્રદાય ધર્મ વાળા બહેલો નથી ક્યાંય કોઈ મંદિરમાં તમે જોઈ જાઓ ને તમારે ધોકર મારી બેહાણી ખોજાડી જ દેવાની મારી મારી હા કોઈ જ કરી ગયો તો ક્યાંય નમું નહીં નમું એ કરી ઓલા મને કુંભમાં આવું છું મેં જો આજે કુંભ અને હમણાં સરસ્વતી પ્રગટ થઈ ગયા વાલા ગામ માણા ગામ છે ને વ્યાસની ગુફા ત્યાં ગુપ્ત સરસ્વતી પ્રગટ થઈ વાહ. એટલે જો આ એક સરસ્વતી અહીં ત્રણ તો રાખી જાવ કે ત્રણ ત્રણો શ્યામાં દેખાય મને અરે, એટલે વાતો તો હોરવી થાય હા, કે હા. કરવી નથી અરે. હાલો હાલો કાળું આવો હાલો કાળુભાઈ આવો. હા એ થોડી ગાને એ તું ગાને હા, હવે બસ લ્યો, બસ આટલું આ બધું. ભજન આપણે તો કાળુભાઈ આવે હાલ હાલ આવશે હાલ માં જા આવશે છોકરી ને છોકરી આ ગાય છે બે હા, બે. બોલો, બોલો, બે, બે, બે. એ આ ગાય છે બે ઉપર બેસી જા બેટા ઉપર બેસી જા એક નો